આ તરફ ઉત્તરાખંડના દ્રશ્યો પણ બતાવીએ કે જ્યાં સતત ધોધમાર વરસાદ બાદ રાજ્યમાં નદીઓ બે કાંઠે વહી છે। રાજ્યના અનેક વિસ્તારો ભયાવહ પૂરની ઝપેટમાં। રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। 15 ફૂટ ઊંચી શિવ પ્રતિમા અલકનંદામાં જળમગ્ન। નદી કિનારે વરસતા વરસાદને કારણે જે નદી કિનારે લોકો વસી રહ્યા છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી। રાજ્યમાં સતત ભૂસ્ખલનથી 150 રસ્તા બંધ। પહાડી રાજ્યોમાંથી ખૂબ જ ભયાવહ તસવીરો સામે આવી રહી છે। ખાસ તો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સ્થાનિકોથી લઈ પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। ઉત્તરાખંડની મોટાભાગની નદીઓએ હાલ વિકરાળ રૂપ ધારણ કર્યું। રુદ્રપ્રયાગમાં અલકનંદાથી લઈને હરિદ્વારમાં ગંગા સુધી નદીઓ ઉછાળા પર જોવા મળી। તો રુદ્રપ્રયાગમાંથી અલકનંદા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। અલકનંદા નદીથી લગભગ 20 મીટરના અંતરે ભગવાન શિવની 15 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં પ્રતિમાનો મોટો ભાગ જળમગ્ન થઈ ગયો। નદી કિનારે જવા પર તંત્રે પ્રતિબંધ મૂકી દીધો। નદી કાંઠે રહેતા લોકોને સતત સતર્ક કરાઈ રહ્યા છે। નદીનું જળસ્તર હજુ વધે તો મકાનો ખાલી કરાવવાની પણ તંત્રે તૈયારી દાખવી છે। તો ભારે વરસાદને પગલે રાજ્યમાં સતત ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે। ચમોલીમાં બિરહી નિજમુલા રોડ પર વરસાદી પાણી સાથે એકાએક પથ્થરો ધસી આવ્યા, જેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો। સિલાઈ બંધ અને ઓઝારી નજીક ભૂસ્ખલન થતા યમુનોત્રી હાઈવે બંધ થયો। ભૂસ્ખલનને પગલે રાજ્યના 150થી વધુ રસ્તા બંધ થયા। તો રાજ્યમાં રેસ્ક્યુ ટીમો સતત એલર્ટ પર છે। ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં જૂન મહિનામાં સામાન્યથી 36% વધુ વરસાદ નોંધાયો છે। આજે પણ 7 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું, જેમાં દહેરાદૂન, ઉત્તરકાશી, પૌડી, ટિહરી, રુદ્રપ્રયાગ, નૈનીતાલ તેમજ બાગેશ્વર જિલ્લાઓ સામેલ છે। હાલ તો આવનારા દિવસોમાં પણ ઉત્તરાખંડને વરસાદથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા, ત્યારે લોકોની મુશ્કેલીઓ વધી શકે છે।